વિરમગામ શહેરમાં મચ્છી બજારમાં મરઘી ખરીદવા આવેલા બે શખ્સોએ વેપારી પર હુમલો કર્યો. વેપારી ઈજાગ્રસ્ત. વિરમગામ ટાઉન પોલીસ મથકમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. વિરમગામ શહેરના સામાસુરિયા વિસ્તારમાં આવેલા મચ્છી બજાર ખાતે વેપારી પોતાની દુકાનમાં હાજર હતા. એ દરમિયાન એક મોટરસાયકલ લઈને આવેલા બે અજાણ્યા શખ્સોએ દુકાને આવીને 2 કિલો મરઘી માંગતા વેપારી મરઘી લઈને દુકાન પાછળ આવેલા ચોકડીમાં જતા અજાણ્યા બે ઈસમો દ્વારા પાછળ આવીને દુકાનમાં રાખેલા મરઘી કાપવાના છરા વડે વેપારીને માથાના ભાગે તથા બરડાના ભાગે ઘા મારીને ઈજાઓ પહોંચાડીને બે શખ્સો નાસી છૂટ્યા હતા. વેપારીને સારવાર માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ઈજાગ્રસ્ત વેપારી હસનભાઈ નૂર મોહમ્મદભાઈ પારેડી રહે મુસાફરી બંગલો રૈયાપુર નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.